નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલ બોર્ડની એક્ઝામનું પ્રશ્નપત્ર આપણી સમક્ષ આવી ગયું છે સંપૂર્ણ સોલ્યુશન. એની પહેલાં મિત્રો તમારું એનસી ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો શરૂઆત કરીએ વિભાગ એથી. સંપૂર્ણ સોલ્યુશન મિત્રો વિડીયોને સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરો નિહાળજો. નંબર પ્રથમ, હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુ કાકા આવશે. ત્યારે બીજાની વાત કરી છે કે બોડીને ત્યાં કાંકી વળી તેમાં જીવલો આવશે. આપણી બબલીની જાણે પગલી એની અંદર ડુંગરની પત્ની આવશે. બાપ ઢેલને આ જીવન દાન દીધા છે તો એની અંદર આંબા પટેલ આવશે. હવે મિત્રો ભૂલી ગયા પછીની વાત કરી છે તો એમાં વાત કરવામાં આવે તો ભૂલી ગયા પછી મૂળ સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે તો ત્રીજા પુરુષની વાત કરી છે. ક્ષત્રિય કૃતિમાં ભૂલકણામાંથી નિષ્પન્ન કરી શકાય છે તો નિર્દોષ હાસ્ય નિષ્પન્ન કરી શકાય છે. વટપત્રમાં સુધેલા ભગવાનના મોઢા પર કેવું હાસ્ય છે? ભુવન મોહન. ડાંગવનોની કૃતિમાં લેખક કવિ કોને યાદ કરે છે તો રાજેન્દ્ર શુક્લને યાદ કરે છે. શુક્લ. મિત્રો અહીંયા વાત કરી કે હોસ્પિટલમાં શાનાથી વધારો થઈ શકે? શાહી કઈ શોભાથી? તો એની અંદર વાત કરી છે શોભાની વાત કરવામાં આવે તો સ્વસ્થ હોસ્પિટલને ભીડ ન હોવી જોઈએ. હિમાલયમાં એક સાહસની વાત કરી કે સાહસ અને શૌર્યની ભાવનાની વાત કરી છે. મિત્રો લેખક રાતા રંગના ચોપડાના બધા જ પાના શા માટે ચીરી નાખ્યા? એ ચેપ્ટર 12નો પ્રશ્ન છે. ચેપ્ટર 12માં આપેલો ચોપડાની ઇન્દ્રજાળ. પછી વિરાટે મનીષાની એ ચેપ્ટર 4માં છે. ભગવદ્ ગીતા એ ચેપ્ટર આપણા જે પાછળના 25-26 છે એમાંથી છે. રેસનો ઘોડો ચેપ્ટર 2માંથી છે. ભૂખથી બૂઢી ભીખ એ ચેપ્ટર જે આપણું જે 15મો પ્રશ્ન છે 18માંથી છે. અને ઢેલ ઘોડીની વફાદારી એ ચેપ્ટર 24માંથી છે. હવે મિત્રો અહીંયા શરૂઆત કરીએ વિભાગ બી. તો વિભાગ બીની અંદર બરાબર વિનોદ જોશી હું એવો ગુજરાતી આવશે. હું એવો ગુજરાતી છે. રાવજી પટેલ એક બપોરે આવશે. એની સામે જ મિત્રો સમક્ષ જવાબ હતો. પછી જયંત પાઠક એમાંથી વતનથી વિદાય થતા આવશે. પછી ગંગા સતી તેની અંદર શીલવંત સાધુને આવશે. હવે મિત્રો વાત કરીએ કે ગંગા સતીએ તે નજર સામે રાખીને ભજનો રચ્યા છે તો એની અંદર આવશે મિત્રો પાનબાઈ અને આમાં શ્યામ આવશે. જ્યારે કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર એની અંદર ચાંદલીઓ આવશે. અને આમાં વતનથી વિદાય થતા કવિ વતન પ્રત્યેનો અનુભવ એમાં તલસાટ આવશે. ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે? મિત્રો જ્યાં સુધી કફનની વાત કરવામાં આવે જ્યાં સુધી પોતે અહીંયા વાત કરવી છે કફન સુધીની. કવિની દૃષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ. પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? કવિ ક્યાં સુધી મહુડીની છાય તળે રહેવા માગે છે? મિત્રો જે અહીંયા વાત કરી કે ચેપ્ટર 11મો પ્રશ્ન છે, આ ચેપ્ટર 9મો પ્રશ્ન છે અને આ જે ચાંદલીઓ છે એ આપણો ચેપ્ટર 21મો પ્રશ્ન છે. વૈષ્ણવજન ચેપ્ટર 1નો પ્રશ્ન છે. દીકરી ચેપ્ટર 5નો પ્રશ્ન છે. અને બોલીએ ના કઈ એ ચેપ્ટર આપણો 15મો પ્રશ્ન છે. હવે મિત્રો વાત કરીએ આપણું વ્યાકરણ. મિત્રો વ્યાકરણ એકદમ સરળ પૂછવાનું હતું, કોઈ પણ પ્રકારનું હાર્ડ ન હતું. તો એની અંદર આવશે મિત્રો પ્રથમ કીડિયારું, જે આપણું કીડિયારું એટલે જે છેલ્લા નંબરનું છે એ આવશે. પછી અહીંયા મિત્રો આવશે આ કીડિયારું આવશે. અહીંયા આવશે સાનિધ્ય આવશે એટલે મિત્રો આની અંદર બીજા નંબરનું આવશે. આમાં આવશે ચાતુર્માસ તો એમાં જે મિત્રો ચાતુર્વર્તા માસ બીજા નંબરનું આવશે. મિત્રો જે તેજપુરુષ સમાસ છે તો તેજપુરુષ સમાસની અંદર તત્પુરુષ સમાસ આવશે. આની અંદર મિત્રો નાદ આવશે. આની અંદર આવશે દેવ આવશે. હવે મિત્રો આગળ વાત કરીએ તો આગળ આપણે અલંકાર જે છે
તો એની અંદર અલંકારની વાત કરીએ તો અલંકારની અંદર આમાં રૂપક અલંકાર આવશે અને આમાં જે પ્રત્યય છે એ પર પ્રત્યય આવશે. પછી આગળ વાત કરી કે સહારો, અને પેલાની અંદર વાત કરી છે 39માં સાંજ એટલે સંધ્યા આવશે. હવે મિત્રો કંચન જે વાત કરી છે તો એ દ્રવ્યવાચક છે. શું છે? દ્રવ્યવાચક આવશે. હવે મિત્રો આગળ વાત કરી છે કે દાવ પેચ રમવા. બરાબર, દાવ પેચ રમવા જે યુક્તિ કે પ્રયુક્તિ કરવી, બાંધી મૂઠી લાકડી જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી સચવાય. 43નો શબ્દને ઓઢાડવા માટેનું લુગડું તો કફણ આવશે. નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ તો શ્યામ તો ધવળ આવશે. નીચેના વાક્યને કર્તરી વાક્યમાંથી ફેરવો. જશોદા મૈયાએ કુંવરને શણગાર્યા. કોભણ તો મિત્રો ગુફા આવશે, ખાડો આવશે. હવે મિત્રો અહીંયા વાત કરીએ તીર્થ થોડા ડગલા, તો એ તીર્થ થોડાની વાત કરી છે તો થોડા એટલે કે પરિમાણવાચક આવશે. અને આગળ વાત કરી છે મિત્રો જે તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં, તે ઘર કદી, તે ઘર ન જઈએ, તો એમાં સમયવાચક આવશે. હવે મિત્રો જે સંધિ છોટી પાડેલી છે તમને અહીંયા આપેલી છે. હવે મિત્રો આપણે પ્રેમનું શૌર્ય ગીત ગાઈએ. આપણે બધાએ ભેગા મળી પ્રેમના શૌર્યનું ગીત ગવાયું એ પણ આવશે. તે મિત્રો છંદ હતો આપણો મોસ્ટ આઈપી છંદ જે આપણે તમને કહેલો હતો. તો એની અંદર વાત કરવામાં આવે તો મિત્રો નીચેની પંક્તિમાં રહેલો જે છંદ છે તો એ જે છંદ છે મિત્રો એ છંદ કયો આવશે? વાત કરવામાં આવે તો દોહરો છંદ આવશે. કયો છંદ આવશે? દોહરો છંદ આવશે. દોહરો છંદ આવશે. દોહરો કયો આવશે? દોહરો આવશે. બીજી વાત કરી છે કે યમ ન સ ભલગા, તો એની જે શિખંડી છંદ છે, શિખંડી છંદ આવશે. મિત્રો આપણે કહેલું હતું કે કોઈ પણ એક છંદ આવશે ને આવશે. મિત્રો વિભાગ ડી છે. તો મિત્રો સંપૂર્ણ સોલ્યુશન જે પછી માતૃભાષાનું મહત્ત્વ છે, નારી તું નારાયણની, વૃક્ષો